શ્લોક નંબર 10. વિરાજક કથમ અંતરે જનાય પરિકુપ્યતિ ત્રયંગુલ પાતયન પદુભ્યામ સ્વયં દંડેન પાત્યતે. અન્વય અર્થમાં કહે છે, વિરાજક એટલે કે જેણે પહેલાં બીજાને હેરાન કર્યો હતો, દુઃખ આપ્યું હતું, એવો પુરુષ એને વિરાધક કહેવાય છે. તો વિરાધક પોતાને મારનાર પ્રત્યે કેમ ગુસ્સો કરે છે? પ્રશ્ન કર્યો છે. અરે દેખો, ત્રયંગુલને પગોથી નીચે પાડનાર મનુષ્ય સ્વયં દંડ વડે નીચે પડાય છે. ત્રયંગુલને પાવડો, કોદાળી એને પગ નીચે પાડે છે તો જીવને, મનુષ્યને પણ નીચે વળવું પડે છે, ત્યારે એ ખાણમાં ખોદી શકે છે, માટી ખોદી શકે છે. એટલે સંસારમાં એ સુનિશ્ચિત રીતિ છે કે જે જેને સુખ કે દુઃખ આપે છે તે તેના તરફથી અથવા બીજા કોઈથી પણ સુખ દુઃખને પામે છે. સુખ દીધે સુખ હોત હોય, દુઃખ દીધે દુઃખ હોય. આપ હણે નહીં અવરકું તો અપને હણે ના કોઈ. કોઈ પણ જીવને સુખ કે દુઃખ આપવાના ભાવ કર્યા, એ તમે સુખ દુઃખ ભોગવવાના બીજ વાવી દીધા. સૌને દુઃખ પોતાના અજ્ઞાનતાથી થાય છે. તો જ્ઞાનીઓને સુખ દુઃખની કલ્પનાઓ હોતી નથી. એ તો પોતાના ભાવોની વિશુદ્ધિ કેમ વધારવી એ જ લક્ષ્ય રાખીને ચાલતા હોય છે. કોઈ અપકાર કરે કે ઉપકાર કરે, એના પ્રત્યે કોપ કરવો, ગુસ્સો કરવો, એનું અયથા થાય એવું કરવું, એ અન્યાયયુક્ત છે, સિદ્ધાંતથી વિરુદ્ધ છે. એટલે અહિત કરનાર પ્રત્યે અર્થાત પ્રીતિરહિત વ્યક્તિ પ્રત્યે પોતાનો હિત ઈચ્છનાર બુદ્ધિમાન પુરુષે દ્વેષ કરવો જોઈએ નહીં. પોતાનું અહિત કરનાર જીવો પ્રત્યે પણ દ્વેષ કરવો જોઈએ નહીં. કોઈનું હિત કે અહિત પોતાના ભાવથી થાય છે, બીજાથી થતું નથી. બીજો કોઈ તો બહારમાં નિમિત્ત થાય છે. આને મને સુખ આપ્યું, આને મને દુઃખ આપ્યું, આ ના હોત તો આમ કરત, આ હોત તો અમારે આમ થઈ ગયું. એ તારી યોગ્યતા અનુસાર તું ભાવ કરવાનો છું અને તારા ભાવ અનુસાર તને કર્મનો બંધ કે મુક્તિ મળવાની છે. એટલે હર ઉદયમાં શાંતિ, ક્ષમતા રાખી અને જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવાનો અભ્યાસ કરવો જોઈએ. સંસારમાં અનેક પ્રકારના વિચિત્ર ઉદયો કર્મના બાંધેલા જીવોને આવે છે. જ્ઞાનીને પણ આવે છે, અજ્ઞાનીને પણ આવે છે. તો જ્ઞાની અંદરમાં ધીરજ અને ક્ષમતા રાખે છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે. રોઈ રોઈને કર્મ ભોગવશો તો નવા બાંધશો, અને સંભાવ રાખીને ભોગવશો તો નવા નહીં બંધાને જૂનાથી છૂટી જશો તો ક્રમે કરીને મુક્ત થશો. સાહેબ મારો કંઈ વાંક નતો, મારા પાછળ પડી ગયા છે, કેટલાય વર્ષોથી આમ કરે છે, મારે શું કરવું? તો બાપુ અત્યારે તારો વાંક નથી, પણ પહેલાં તું ચોખ્ખો નહોતો. પહેલાં તે ભાવો બગાડ્યા હતા અને કર્મો કર્યા હતા અને બાંધ્યા હતા, એ અત્યારે ઉદયમાં આવ્યા છે. એટલે એ કર્મના ઉદયને ભોગવવા માટે પેલા બહારમાં નિમિત્ત થયા છે. પુણ્યનો ઉદય કર્યો છે તેવા નિમિત્તો મળશે, પાપના ઉદય કર્યા તેવા નિમિત્ત મળશે. અને એ બે નિમિત્તોની અંદરમાં ક્ષમતા રાખવી એ સાધકની દ્રષ્ટિ છે.
તો ભાવાર્થમાં કહેશે કે મનુષ્ય માટી ખોદવા કે કચરો ખેંચવા માટે ત્રિઅંગુલને નીચે પાડે છે ત્યારે તેને પણ સ્વયં નીચે પડવું પડે છે, કારણ કે ત્યાંનો દંડ એટલે હાથો નાનો હોય છે. તે ત્રિઅંગુલને નીચે પાડે છે તો ત્રિઅંગુલનો દંડ પણ તેને નીચે પાડે છે. તેમ જો તમે કોઈને દુઃખી કરો અને બીજો કોઈ તમને દુઃખી કરે અને તેના ઉપર ગુસ્સે થાવ, તમને દુઃખી કરે કે બીજો કોઈ તમને દુઃખી કરે, તમે બીજાને કોઈને દુઃખી કરો અને તેના ઉપર ગુસ્સે થાવ, એ કેટલો અન્યાય છે. કારણ કે સંસારમાં એ સુનિશ્ચિત વાત છે કે જે કોઈ માણસ બીજાને સુખ યા દુઃખ આપે છે તેને બીજા તરફથી સુખ યા દુઃખ જ પ્રાપ્ત થાય છે. જેવું વાવશો એવું લણશો. જેવું બીજ વાવ્યું હોય, કાંટા વાયા હોય તો કંઈ બીજું કંઈ ઉગશે નહીં અનાજ. માટે બાંધતા પહેલાં વિચાર કરજો. બંધાયા પછી ઈચ્છા હોય કે ના ઈચ્છા હોય, એ કર્મ ઉદયમાં આવે છે ત્યારે ભોગવવું પડે છે. કોઈનું બાંધેલું આપણે ભોગવતા નથી, આપણું બાંધેલું જ આપણે ભોગવીએ છીએ. આપણા પ્રત્યે બધાને અનુકંપા આવે, સેવા કરે, બધું કરે, પણ શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વાત્મ પોતે એકત્વેથી નહીં શુદ્ધ. કોણ લઈ લે દુઃખ? તો હવે પૂર્વે ભૂલો કરી એનું પુનરાવર્તન નહીં કરશો. કોઈ જીવ ગમે તેવું વર્તે, ઉદય છે એટલે એવા નિમિત્તો રહેવાના, શરીરની સ્થિતિ પણ એને અનુરૂપ રહેવાની. સાતાના ઉદયમાં સાતારૂપ, અસાતાના ઉદયમાં અસાતારૂપ રહેવાનું. દરેક ઉદયમાં નિમિત્તોમાં સંભાવ રાખવો, જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું, એ સાધકની સાધકતા છે. સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે મનુષ્ય માટી ખોદવા કે કચરો ખેંચવા માટે ત્રિઅંગુલને નીચે પાડે છે, પાવડાને તો કોદાળીને જે કંઈ તીકમ હોય તો તીકમ, એને ત્રિઅંગુલ કહેવાય. તો એ નીચે આમ પાડે છે, આમ જમીન ઉપર મારવા માટે. તો એને વાંકું વળવું પડશે. સ્વયં નીચે પડે છે ત્યારે પેલો તીકમ નીચે આવીને માટી ખોદી શકે છે, કારણ કે એનો હાથો જે દંડ છે એ નાનો હોય છે. તે ત્રિઅંગુલને નીચે પાડે છે તો ત્રિઅંગુલનો દંડ પણ તેને નીચે પાડે છે. પેલો એ કહે છે કે તું નીચે પડ તો હું ખોદીશ, નહીં તો નહીં ખોદું. તું આમના હું ભરીશ તો હું નહીં ખોદું, તારે નીચું પડવું પડશે. તેમ જો તમે કોઈને દુઃખી કરો અને બીજો કોઈ તમને દુઃખી કરે અને તેના ઉપર ગુસ્સે થાઓ, એ કેટલો અન્યાય છે. તમે જો કોઈને દુઃખી કરો છો, કર્મ બાંધ્યા છે તો તમને કોઈ દુઃખી કરશે. બાવળનું બીજ વાવ્યું હોય અને ચોખા નહીં ઉગે, સીધી વાત છે. માટે સમયે સમયે, ક્ષણે ક્ષણે, કાર્ય કાર્યે, પ્રસંગે પ્રસંગે આત્માની જાગૃતિ રાખી અને સંભાવમાં વર્તવું એ જ સાધના છે. પુણ્યનો ઉદય હોય, પાપનો ઉદય હોય, સાતાનો ઉદય હોય, અસાતાનો ઉદય હોય, અનુકૂળતાનો ઉદય હોય કે પ્રતિકૂળતાનો ઉદય હોય, ગમે તેવા નિમિત્ત હોય, મરણાંત ઉપસર્ગ પરીક્ષા આવે તો પણ ક્ષમતા અને શાંતિ રાખે છે, એ મોક્ષની બાજી જીતી જાય છે. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રિત થાપી ન મળે માનજો.
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા માન અમાને વર્તે તેજ સ્વભાવ જો જીવિત કે મરણે નહીં ન્યૂનાધિગતા ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે વિતરાગ ભાવ સિવાય આત્માને શાંતિ મળી શકે નહીં. કોઈ દુઃખી કરે છે તો નિમિત્ત છે કે તમારા કર્મનો ઉદય છે એટલે એવા નિમિત્ત થયા છે. તો નિમિત્ત ઉપર ગુસ્સો કરવો, તમે ભૂલથી ભીંતમાં અથડાઈ ગયા માથું તો ભીંતને મારો છો? કેમ? ભીંતનો વાંક છે તમારો વાંક છે? પોતાનો વાંક છે. બસ. તો જીવ પોતાનો ગુનો વાંક જોતો નથી અને બીજાના વાંક ગુના જોવે છે એટલે જૂના કર્મ ભોગવતો જાય છે, નવા બાંધતો જાય છે રાગ દ્વેષ કરીને. તો કોઈ ગમે તે રીતે આપણી સાથે વર્તે, આપણું બેટિંગ એક જ પ્રકારનું હોવું જોઈએ, સંભાવ. બસ. દરેક જ્ઞાનીઓના જીવન ચરિત્ર વાંચો તો એમને સંભાવની સાધના દ્વારા જ આત્માનું કલ્યાણ સાધ્યું છે, સાધે છે અને સાધશે. તમે બીજાને સુખ આપશો તો પુણ્ય બંધાશે તો તમને સુખ મળશે. બીજાને દુઃખ આપશો તો પાપ બંધાશે તો બીજા પણ પાપના ઉદયમાં તમને દુઃખ આપશે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. બસ આટલું વાક્ય પકડી રાખો તો બેડો પાર છે. કોઈ જીવ ગમે તે રીતે વર્તે, આપણે શાંતિ ક્ષમતા રાખવી. સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની શિક્ષા. સર્વ જીવોમાં તમારો દુશ્મનો આવી ગયા કે નહીં આવી ગયા? તમારાથી પ્રતિકૂળ વર્તનારા આવી ગયા કે નહીં આવી ગયા? અનુકૂળ કરનારા વર્તનારા પણ આવી ગયા કે ના આવી ગયા? બધા એની જોડે સંભાવ, સંભાવ, વિતરાગ ભાવ. મફતમાં ગાળ દેવા તમને નવરું કોણ છે? તમારો ઉદય ના હોય તો. અને હાર પહેરાવા નવરું કોણ છે? તમારો ઉદય ના હોય તો. ઉદય છે. હાર પહેરાવાને રાજી થઈ જાય તો પાછા એવા કર્મ બંધાશે કે 1000 માણસને તમારે હાર પહેરાવવો પડશે રાજી થયા. હર હાલતમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું, ક્ષમતા ભાવે રહેવું, શાંત ભાવે રહેવું, જ્ઞાન ભાવે રહેવું એ જ સાધના છે. પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય, સાતાનો ઉદય હોય કે સાતાનો ઉદય હોય, ગમે તે ઉદય હોય. જેવું બીજ વાવ્યું છે એવું ધ્યાન ઉગે છે. એમ જેવા ભાવ કરો છો એવા કર્મ બંધાય છે. પણ સાહેબ આને મને 5 લાફા મારે પછી મને ક્રોધ ના આવે? એટલે તને 5 લાફા માર્યા છે એમને એમ નથી માર્યા, ત્યાં પૂર્વ કર્મ બાંધ્યો તો એ ભોગવવા માટે પેલો નિમિત્ત થયો છે. એવા કર્મ ઉદય હોય એના અનુરૂપ નિમિત્તો પણ આવી જાય છે. કોઈ ફૂલનો હારે પહેરાઈ જાય છે અને કોઈ ખુરશીમાં બેસતા ખુરશી ખસેડીને નીચે પછાડે છે.
ખુરશીમાં બેસાડ્યા. બેસો બેસો સાહેબ, પધારો પધારો પધારો. સ્ટેજ ઉપર 1000 માણસની સભા છે. અને જેવો ખુરશીમાં બેસવા ગયો ને પાછળથી ખુરશી ખસેડી લીધી, તો એનું શું થાય? તો આ ન્યાય છે કે અન્યાય છે? હે? ન્યાય છે. કોણ છે? બોલવામાં રિક્ષાવાળા હતા ને, કીધું 4:30 નું કીધું છે. એટલે ભાઈ ઉપર બોલવા 4:30 નું કીધું છે. હા. કર્મના ઉદયને જાણતા નથી, એટલે આપણી કલ્પનાથી વિરુદ્ધ કંઈક બને છે, એટલે આપણે સમતા ભાવમાં ટકી શકતા નથી. મરણાંત ઉપસર્ગ પરિસરમાં પણ જ્ઞાની સમતા ભાવે વર્તે છે, તો જૂના કર્મ કપાઈ નવા નથી બાંધતા, એ ભવે મોક્ષે ચાલ્યા જાય છે. સમતા ભાવથી જ દરેક આત્માનું રક્ષણ છે. કોઈ ગમે તે રીતે વર્તે, ઉદય છે તેવા નિમિત્તો રહેવાના, અને એમાં તમારી યોગ્યતા હશે તો તમે સમતા રાખશો તો તમને લાભ છે. નહીં તો જૂના ભોગવતા જશો અને નવા બાંધતા જશો. સંસારનો એન્ડ નહીં આવે, તમારો એન્ડ આવી જશે. મારા ફાધર હતા, બીમાર પડ્યા, એટલે ડૉક્ટરે કીધું કે મુંબઈ લઈ જાઓ, ત્યાં આગળ થશે, બાકી અહીં તો થાય એવું નથી. તો અમે નક્કી કર્યું કે ચાલો તારે મુંબઈ જઈએ, લઈ જઈએ ફાધરને અને ત્યાં ટ્રીટમેન્ટ કરાવીએ. એટલે મેં મારા ભાઈને, નાનો હતો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એને કીધું, મેં કીધું આપણે લઈ જઈએ ભાઈને, પપ્પાને, અને ત્યાં સેવા કરીએ. હવે એ માર્ચની 24-25 તારીખ હતી. તો પેલાને CA વાળાને તો બધું પેલા હોય ને, બધા એના ભરવાના, હે રિટર્ન ભરવાના હોય. તો પેલા ભાઈ કહે કે 3-4 દિવસ રોકાઈ જાઓ, કે મારા બધા રિટર્ન બધા ભરવાના છે, એટલે માર્ચ એન્ડિંગ આવે છે, એટલે મારું કામ પતાવીને પછી આપણે નીકળીએ. મારા ફાધર સાંભળી ગયા, તો કે તારા બાપાનું એન્ડિંગ છે, કે માર્ચ એન્ડિંગ, તારા બાપાનું માર્ચ એન્ડિંગ જ છે, તારું એન્ડિંગ બીજા વર્ષે આવશે, પણ મારું તો છેલ્લું એન્ડિંગ છે, કે પેલો કે શું કરશું? મેં કહ્યું તું રે, એન્ડિંગ પતાવીને આવજે, હું લઈ જઉં છું. મેં કીધું તો જે કંઈ બનાવો બને છે કર્મના ઉદયના નિમિત્તથી, એમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે, શાંતિ ભાવે, સમતા ભાવે રહેવાનું. આપણું બાંધેલું જ ઉદયમાં આવે છે, સાતા હોય કે અસાતા હોય, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, લાભ હોય કે અલાભ હોય. અને અશાંતિ રાખશો તો નવા પાછા આના કરતાં ડબલ ભોગવવા પડે એવા કર્મ બાંધશો. સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવટળે, રઘુનાથના જડિયા. સુખ દુઃખ મન માન જેવા ભાવ કરશો એવું કર્મ બંધાશે. જેવું તમે બોલશો એવું ટેપ થશે. કોઈ જાણે કે ના જાણે, અંદરમાં અવ્યક્તપણે પણ તમે ભાવ કરશો તો એ જ વખતે એ ભાવ અનુસાર કર્મનો બંધ થઈ જાય છે, એ જ સમયે. અને એ પ્રકૃતિ પ્રદેશ સ્થિતિના અનુભાગ બંધ થાય છે. જ્યારે સ્થિતિ પાકને ઉદયમાં આવે છે ત્યારે થાય છે કે આપણે કંઈ કર્યું નથી, આમ કેમ થઈ ગયું. અમને સાહેબ જમવા ગયા
તો 3 વાટકા દૂધપાક ખાધો અને મેં ખાલી ઘી વગરની ખીચડી ખાધી ને મને ઝાડા થઈ ગયા ને અમને ના થયા સાહેબ. હવે આનું શું કરવું? તો કે સાહેબ મેં ખીચડી ખાધી, ભૂલ કરી દૂધપાક પીધો તો મને ના થાત. મારું ગાયું ગાશે એ તો ઝાઝા ગોદા ખાશે અને સમજીને ગાશે તો વહેલો ગાશે. સમજ પીછે સબ સરળ હૈ, બિન સમજે મુશ્किल. જે સમજ્યા તે સમય ગયા. જે કંઈ ઉદય નિમિત્ત હોય ને ખસેડીને ઉપયોગને અંતર્મુખ કરીને સ્વરૂપસ્થ થઈ જાઓ. બધી સાધનાનો સરવાળો સ્વરૂપસ્થ થવું એટલો જ છે. બસ અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો જેને પોતાનું હિત ચાહે છે જે જીવ, એવા બુદ્ધિમાન પુરુષે અહિત કરનાર વ્યક્તિ પ્રત્યે પણ અપ્રીતિ એટલે દ્વેષ કરવો નહીં. જ્ઞાની જીવ હોય, વિવેકી જીવ હોય, એ પોતાનું હિત ચાહનાર બુદ્ધિમાન પુરુષે અહિત કરનાર, આત્માનું હિત જોઈતું હોય તો જે બુદ્ધિમાન જીવ છે એનું અહિત કરનાર હોય એના પ્રત્યે પણ અપ્રીતિ કે દ્વેષ કરવો યોગ્ય નથી. સરસ વાત મૂકી છે, અમલમાં રાખવા જેવી છે, કરવા જેવી છે. જો કર્મથી છૂટવું હોય ને આત્માની શાંતિ જોતી હોય તો આ કર્યા વગર છૂટકો નથી. આત્માનું હિત ચાહનાર જીવે, બુદ્ધિમાન પુરુષે પોતાનું અહિત કરનાર વ્યક્તિ પ્રત્યે પણ દ્વેષ કરવો યોગ્ય નથી, અપ્રીતિ કરવી યોગ્ય નથી. તેમ કષાય આદિ કે અકષાય આદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે અને તે થાય છે તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી વિષ ખાધાથી, સાકર ખાવાથી, અગ્નિને સ્પર્શ કરવાથી અને હિમને સ્પર્શ કરવાથી જેમ થયા વિના રહેતું નથી, તેમ કષાય આદિ કે અકષાય આદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે અને તે થાય છે તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. તો વિવેકી જીવ છે કર્મ બંધન થયા પહેલાં જાગૃતિ રાખી અને ભાવોની વિશુદ્ધિ વધારે છે. જે કાર્ય તમે હજારો વર્ષની સાધનામાં ના કરી શકો એ કાર્ય ઉપયોગની જાગૃતિ દ્વારા અંતર્મુહૂર્તમાં થઈ જાય છે. વધારે જરૂર નથી પડતી. આત્મા સવળો થઈ ગયો, અવળો હતો અને સવળો થઈ ગયો. અબાઉટ ટન અત્યાર સુધી ઊંધા માર્ગ ઉપર ફોરવર્ડ માર્ચ કરી, હવે અબાઉટ ટન પાછા પડો. આત્મા સિવાય ક્યાંય શાંતિ કે સુખ નથી. પર ગમે એટલા અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય એ તમને લાભકારક કે નુકસાન કરનાર નથી, પણ એના પ્રત્યેના તમે જે વિકલ્પ કર્યા છે એ વિકલ્પ અનુસાર તમને કર્મ બંધાઈને લાભ થાય છે. તો બ્રેક ક્યાં મારવાની છે? પોતાના ભાવ ઉપર. આપણે દાઢી બનાવીએ છીએ અરીસામાં જોઈને, સાબુ ચોપડીએ છીએ, બધું જોઈએ છીએ, પછી લેઝર અરીસામાં ફેરવે છે કે દાઢી પર ફેરવે છે લેઝરને? દાઢી. હા. બસ. તો જે નિમિત્ત છે એ તો તમે કર્મ માંજ્યા હતા એના ઉદયમાં એ નિમિત્ત થયા છે. નિમિત્ત પ્રત્યે ક્રોધ કરવો, દ્વેષ કરવો
એ અજ્ઞાનતાનું લક્ષણ છે. ગમે એવા પ્રતિકૂળ વર્તનારા જીવ પ્રત્યે પણ પ્રેમ ભાવ, જ્ઞાન ભાવ, ક્ષમતા ભાવ રાખો. કેમ કે એ તમને જગાડવા આવ્યો છે. તમારી સાધનાનું માપ કાઢવા માટે આવ્યા છે. દૂધવાળાઓ દૂધની બરણીઓ ભરીને, બોગણા ભરીને ડેરીમાં આપવા જાય છે. તો એ બધાના દૂધની અંદરમાં પેલું લેક્ટોમીટર નાખે છે. લેક્ટોમીટર શેના માટે? કેટલા ફેટ છે દૂધ એના ભાવ આપવા માટે. તો કોઈના જેટલા ફેટ હોય એટલા એ પ્રમાણે એને ભાવ મળે. બસ એમ તમારું લેક્ટોમીટર તમારા જેવા ભાવ છે એ પ્રમાણે એનું ફળ મળવાનું. કોઈ જાણે કે ના જાણે, ઊંઘમાં ભાવ કરો કે જાગતા ભાવ કરો, પણ ભાવ અનુસાર કર્મ બંધાયા વગર રહેતા નથી. અહીં બેઠા બેઠા તમે વિચાર કરો કે મારા ઘરે જો તો પહેલું આનું કામ કરીને આનો હિસાબ પતાવીશ. તો હજી હિસાબ તો પતાવશે પતશે ત્યારે, પણ તમે તો અહીં બેઠા બેઠા કર્મ મારી. તંદુલિયા માછલાનું દ્રષ્ટાંત આવે છે ને. મોટો મગરમચ્છ હોય છે સમુદ્રમાં, મોટા માછલા, રાધો મચ્છ. તો એ પાણી અંદરમાં પી લે છે પહેલાં દરિયામાં, અને એની અંદરમાં નાના મોટા માછલાઓ કેટલા અંદરમાં જતા રહે છે. બહુ મોટું, આખા હિન્દુસ્તાન જેવડા એક એક માછલા હોય છે. 2000 કોષ કા. પછી મોઢું બંધ કરી અને પાણી કાઢી નાખે છે. એમાંથી નાના નાના જીવો હોય તો એ નીકળી જાય છે. તો એની આંખ ઉપર તંદુલિયો મચ્છ હોય છે, ચોખાના દાણા જેવો તંદુલિયો મચ્છ. એ શું વિચાર કરે છે કે હું હોઉં તો એ કેને ના જવા દો. તો એ 7મી નરકમાં જાય છે. મારતો નથી, ખાતો નથી, એક ભાવ કરે છે. તો ભાવથી પણ એ કર્મનું આયુષ્માન. તો કર્મનું આયુષ ભાવથી બંધાય છે. કર્મનું બંધન ભાવથી થાય છે. તો ભાવ હર સમયે જાગૃત રાખવા જોઈએ, શુદ્ધ રાખવા જોઈએ, ઉત્તમ રાખવા જોઈએ. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જहाँ વિચાર, જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ. ભાવ બગડ્યા એના ભવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. બસ જાગૃતિ ભાવની રાખો. કોઈ ગમે તે રીતે વર્તે, બેટિંગ કરે છે તો બોલરો ગમે તેવા બોલ નાખશે, ફાસ્ટે નાખશે ને, થ્રોય નાખશે ને, ટર્નિંગે નાખશે ને, અનેક પ્રકારના નાખશે. બેટ્સમેન જે જાગૃત હોય તે દરેક બોલમાં રમીને પોતે રન કરી લેશે. એમ એવા બેટ્સમેન થાવ કે ગમે તેવા ઉદયની નિમિત્તની અંદરમાં પણ એવી બેટિંગ કરો કે જેથી તમને આત્મજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થાય. એવી બેટિંગ કરો. અને એ બેટિંગ માત્ર વિતરાગ ભાવમાં જ રહેલી છે. ગમે તે હોય, વિતરાગ ભાવ ચૂકી ગયા તો તમે મોક્ષ માર્ગ ચૂકી ગયા. પણ સાહેબ હું સાચો હતો તો ક્રોધ કર્યો, પણ ક્રોધ કર્યો એ ખોટો છે. તું સાચો હતો એ વાત સાચી છે, પણ સાચા માટે ક્રોધ કર્યો એ ખોટો છે. ક્રોધ, માન, માયા, લોભ આ બધા કસાય ભાવો લઈ લેવાના. તેમ કસાયાદી કે અકસાયાદી જે કંઈ પણ પરિણામે પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે, અને તે થાય છે તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. તો જાગૃતિ ક્યારે રાખવાની? સમયે સમયે જાગૃતિ રાખવાની. બસ સમયમ ગોયમ માપમાં એ ભગવાનનો બોધ છે ગૌતમ સ્વામીને. હે ગૌતમ, એક સમય પણ નો પ્રમાદ કરશો, પ્રમાદ ના કરશો એટલે આત્માની જાગૃતિ રાખજો. એક સમય પણ વિભાવમાં ના જાવ, એને જાગૃતિ રાખજો. ઉદય
ગમે તેવા આવશે, નિમિત્તો ગમે તેવા આવશે, આપણને પણ એ જ ભગવાનનો બોધ છે. રાગ દ્વેષ મોહ ભાવને જીતવા એ જ સાધના છે. નાસ્તિથી અને અસ્થિથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમય ભાવ કરવા એ જ મોક્ષ માર્ગ છે. તો જેને પોતાના આત્માનું હિત કરવું છે એ જીવે બીજા કોઈ અહિત કરનારો હોય વ્યક્તિ, એના પ્રત્યે પણ દ્વેષ ભાવ રોષ ભાવ કરવો નહીં. તમારા આત્માનું હિત જોઈએ છે તો આત્માનું હિત તો ઉત્તમ ભાવથી થાય, શુદ્ધ ભાવથી થાય, અથવા અશુભના બદલે શુભ ભાવથી થાય, ભૂમિકાને અનુરૂપ. અઘરું છે, અનાદિકાળથી કર્યું નથી એટલે કઠણ લાગશે. હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ એ જ સર્વનો ઉપાય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ, નેપોલિયન બોનાપાર્ટ. એવરીથિંગ ઇઝ, કોઈ વસ્તુ અશક્ય નથી. તમારે નરકમાં જવું હોય તો શક્ય છે, અને મોક્ષમાં જવું હોય તો પણ શક્ય છે. તમારા હાથમાં બધી શક્તિ પડી છે, અનંત શક્તિ ધણી આત્મા છે. તો એના માટે આ સત્સંગ કરીએ છીએ કે આપણે કંઈક સદવૃત્તિવાન થઈએ, અનાદિકાળના જે બધા ઢાળ છે આપણે બદલાય, અને આપણું પાણી મોક્ષના ઢાળમાં વહેતું જાય, તો આપણા આત્માને શાંતિ મળે. ગમે ત્યારે શાંતિ જોતી હોય તો અશાંતિનું કારણ શોધો કે મારું કસાય છે. જ્યારે પણ તમને અશાંતિ થાય ત્યારે બીજાનો વાંક નહીં કાઢો, તમે જુઓ તમારા પરિણામ કે મને અશાંતિ મારા ભાવથી થઈ કે આના પેલો તો નિમિત્ત છે અને તમે તો કરતા છો. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખશો અને એને અનુરૂપ વર્ષો તો આ દુનિયામાં તમારો વાળ વાંકો કરે એવું કોઈ નથી. પોતે પોતાનો વેરી, આ તો કેવી ખરી વાત. પોતે પોતાનો વેરી એટલે તું જ રાગ દ્વેષ મોહ ભાવ કરીને તારા આત્માને નુકસાન પહોંચાડે છે, બીજું કોઈ તારા આત્માને નુકસાન પહોંચાડતું નથી. ઘરવાળા હોય કે બહારવાળા હોય, ગમે તે હોય, તારો અત્યારે વાંક નથી એટલે તું અત્યારે ડાયો થયો છું, પણ પહેલાં વાંક હતો અને બાંધ્યું તું કર્મ હૃદયમાં આવ્યું, તો હવે અત્યારે એનો ફળ મળે કે ના મળે? મળવાનું છે, સીધી વાત છે. કે સાહેબ આ 4-5 દૂધના વાટકા ખાઈ ગયા, અમને કંઈ ના થયું ને મેં ખાલી ચાનો અડધો કપ પીધો, મને ઝાડા થઈ ગયા. હવે શું થાય? કોઈ આ 1 કિલો બધું ખાઈ જાય ભોજન, એને કંઈ ના થાય, અને એક ખાખરો ખાઈને એને ઝાડા થઈ જાય. એટલે શું થાય? ખાખરાનો વાંક કે એનો વાંક કે કર્મના ઉદયનો વાંક? કોનો વાંક? બસ એટલે તારે દોષે તને બંધન છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આ પ્રમાણે આ શ્લોકની અંદરમાં ભાવાર્થ છે કે સંસારમાં એ વાત સુનિશ્ચિત છે કે જેને સુખ કે દુઃખ આપે છે, તું જેને સુખ કે દુઃખ આપે છે, સુખ દુઃખને આપવાના ભાવ કરે છે, તે તેના તરફથી અથવા તમારા કર્મના ઉદયના તરફથી સુખ કે દુઃખ તમને મળશે. બસ. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. સમયે સમય. બસ. તો સમયે સમયે ભાવોની વિશુદ્ધિ વધારવી, આત્માની જાગૃતિ રાખવી અને જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેતા શીખવું એ જ સાધના છે. એના માટે કંઈક ને કંઈક સત્સાધનના અવલંબનમાં ઉપયોગ રોકેલો રાખશો
તો આત્માના ભાવની જાગૃતિ રહેશે. તો આ પ્રમાણે આ શ્લોક અહીંયા આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.